આગળ વાત કરીએ દાહોદથી સમાચાર છે। વીજ મીટરમાં ચેડા કરી કરોડો રૂપિયાની ચોરી કરવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। રૂપિયા 14.76 કરોડના વીજ ચોરી કૌભાંડનો અહીંયા પર્દાફાશ થયો છે। દાહોદ શહેર, જાલોદ, લીંબડી, લીમખેડા અને દેવગઢ બારિયામાં એમજીવીસીએલના દરોડા પડ્યા। 33,799 વીજ મીટરની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। 1609 મીટરોના સીલ તૂટેલા અને 888 મીટરોમાં પકડાઈ છે વીજ ચોરી। ELHEF ફોર્મ્યુલા અનુસાર 10.71 કરોડની વીજ ચોરી સામે આવી છે। સ્માર્ટ મીટરમાં ચેડા કરીને એમજીવીસીએલને 4.048 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વીજ ચોરીના મોટા રેકેટના ખુલાસાથી કૌભાંડીઓમાં ફફડાટનો માહોલ છે। એમજીસીએલ દ્વારા જે વીજ ચેકિંગ ચાલતું હતું એ ચેકિંગ દરમિયાન લગભગ છેલ્લા 5-6 મહિનાની અંદર 800 ઉપર ગ્રાહકોને ત્યાંથી વીજ ચોરી પકડી હતી અને એ અન્વયે એમને દંડ કરવાની કાર્યવાહીને જે ઇલેક્ટ્રિક એક્ટની જોગવાઈઓ છે એ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ દરમિયાન એવું જણાયું હતું કે જે વીજ ચોરી થઈ છે એમના જે મીટરો કબજે કરીને લેબમાં મોકલ્યા તો ટેસ્ટિંગમાં જણાયું કે ભાઈ એમાં એક રજિસ્ટર એડ કરી અને વીજ પ્રવાહ છે ઓછો ફ્લો થાય અને લાઇટ બિલ ઓછું આવે એ પ્રકારની છેડછાડ થઈ હતી। અને આ તમામ પ્રકારના જે કામગીરી હતી એ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતી હોય એ પ્રકારનું જણાવ્યું હતું। જે અન્વયે એમજીસીએલના અધિકારીઓ દ્વારા ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ પ્રકારની પ્રવૃત્તિમાં કોણ સામેલ છે, કોણ ઇન્વોલ્વ છે, કઈ રીતનો સ્કેમ ચાલતું હતું, આમાં વીજ વિભાગના કર્મચારીઓ કે એજન્સીના કર્મચારી સામેલ છે કેમ, એ તમામ દિશામાં વિગતવારની તપાસ હાથ ધરવામાં આવી છે।